નમસ્કાર દર્શક મિત્રો, अब तकના લોકપ્રિય કાર્યક્રમ ચાય પે ચર્ચામાં આપનું સ્વાગત છે। દોસ્તો, ઊંઘ બહુ અમૂલ્ય સંજીવની છે શરીર માટે, મન માટે। ઊંઘ શા માટે આવે છે અથવા ઊંઘ શા માટે નથી આવતી? આપણે ત્યાં ઘણા બધા દુહાઓ ઊંઘ વિશે ગવાય છે। એમાંથી એક મને બહુ ગમે છે દુહો, નીંદર ન આવે 3 જણા, કહો ને સખી કિયા। એક સખી બીજી સખીને પૂછે છે કે નીંદર ન આવે 3 જણા, કહો ને સખી કિયા। જવાબ એનો એવો છે કે પ્રીત વછોયા, બહુ ઋણા અને ખટકે વેર હૈયા। મતલબ કે એવા 3 સમૂહો છે જેને ઊંઘ નથી આવતી। એક તો પ્રીત વછોયા, જેનો પ્રેમ ભંગ થયો છે, હૃદય ભંગ થયો છે, મોડર્ન ટર્મિનોલોજીમાં કહીએ તો બ્રેકઅપ થયો છે, એવા લોકોને ઊંઘ નથી આવતી। બીજું, જેના ઉપર મોટું કરજ છે એવા લોકોને નથી આવતી, અને જેને વેર લેવાની ભાવના છે એવા લોકોને ઊંઘ નથી આવતી। પણ આ તો થઈ લોક સાહિત્યની વાત, પણ મનોવિજ્ઞાન શું કહે છે? ઊંઘનું મનોવિજ્ઞાન શું છે? મનોવિજ્ઞાન શું માને છે ઊંઘ વિશે? એ વિષય ઉપર ચર્ચા કરવા આજે આપણા સ્ટુડિયોમાં એ વિષયના 2 નિષ્ણાતો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉક્ટર યોગેશ જોગસણ સર અને એ ભવનના જ વ્યાખ્યાતા ડૉક્ટર ધારાબેન દોશી ઉપસ્થિત છે। સર, મેડમ, આપનું સ્વાગત છે। નમસ્કાર સર। સૌથી પહેલાં તો એ કહો કે ઊંઘ શા માટે આવે છે? એનો સમય થાય એટલે આવે છે? રાત્રે જેમ કે 10 વાગે આપણે સૂવાની ટેવ હોય તો 10 વાગી જાય એટલે ઊંઘ આવે છે? થાકી જઈએ, તન થાકી જાય એટલે આવે છે? મન થાકી જાય એટલે આવે છે? મનોવિજ્ઞાન શું કહે છે ઊંઘ વિશે? જી, મનોવિજ્ઞાન એવું કહે છે કે માણસોની પ્રાથમિક જરૂરિયાતો જે છે એમાં ભૂખ, તરસ, ઊંઘ અને જાતિતા 4 બાબતનો સમાવેશ થાય છે। તો ઊંઘ જે છે ને એ આપણી, એટલે કે માણસ તરીકે, માણસ કે કોઈ પણ પ્રાણી તરીકેની કે પ્રાથમિક જરૂરિયાતો છે, અને એ પ્રાથમિક જરૂરિયાતોનો સંતોષ વ્યવસ્થિત રીતે થવો એ ખૂબ જરૂરી છે। તમે જે આગળ કહ્યું એ પ્રમાણે મનોવિજ્ઞાન પણ એ કહે છે કે જ્યારે મનમાં કંઈક ખટકે ને ત્યારે ઊંઘ અટકે। જ્યારે મનમાં કંઈક ખટકે ત્યારે ઊંઘ અટકે। ઊંઘ ન આવવા પાછળનું એકમાત્ર કારણ જે છે એ આપણું મનની અંદર પડેલો ઉદ્વેગ જે છે, આપણે મનની અંદર પડેલા જુદા જુદા પ્રકારની ચિંતાઓ, જુદા જુદા પ્રકારના સ્ટ્રેસ, જુદા જુદા પ્રકારના નકારાત્મક વિચારો, આ બધી બાબતો જે છે એને કારણે ઊંઘ નથી આવતી। પણ ઊંઘ એ શરીર અને મન બંને માટે ખૂબ જરૂરી છે। ઊંઘ ન આવે તો એની શું અસરો થાય એ જો થોડા સમય પહેલાં જ એક ફિલ્મ હતું, અને ફિલ્મની અંદર એવું દર્શાવવામાં આવ્યું હતું, કદાચ વોન્ટેડ ફિલ્મની અંદર, કે એનો જે ખલનાયક હોય છે એને ઊંઘવા દેવામાં ન આવે તો જે ખતરનાક માણસ હતો એ પણ ઢીલો ઢફ થઈ ગયો, અને એની શું નેગેટિવ પ્રવૃત્તિ હતી એ પોલીસની સામે બોલી જાય છે। એટલે આપણા શરીર અને મન માટે ઊંઘ જે છે એ ખૂબ જરૂરી છે। જી મેડમ, ઊંઘ શા માટે આવે તો સાહેબે વાત કરી, ન આવે એની પણ થોડી ઝલક આપી, પણ મનોવિજ્ઞાનની દ્રષ્ટિથી ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ અમને કોઈ કારણ નથી છતાંય ઊંઘ નથી આવતી અને દવા લેવી પડે છે। તો ખરેખર એવું હોય છે? મનોવિજ્ઞાન શું કહે છે? ઊંઘ ન આવવાના સ્પષ્ટ કારણો કયા? ઘણા બધા કારણોથી ઊંઘ આવતી હોતી નથી, અને દરેક એજના અને દરેક ઉંમરના જે છે એ કારણો અલગ અલગ હોય છે। હવે વાત કરીએ પહેલાં તો બાળકોની, કે બાળકોને ઊંઘ શા માટે નથી આવતી હોતી? તો ઊંઘ ન આવવાની જે એક વિકૃતિ છે એને ઇન્સોમેનિયા તરીકે ઓળખવામાં આવે છે। હવે ઇન્સોમેનિયા જે છે 2 પ્રકારના હોય છે, એક તો એક્યુટ હોય છે અને બીજું ક્રોનિક હોય છે। એક્યુટની અંદર વ્યક્તિને થોડાક દિવસ પૂરતી ઊંઘ નથી આવતી હોતી અને પછી એ નોર્મલ કે રૂટીન લાઈફની અંદર આવી જતા હોય છે, જ્યારે ક્રોનિકની અંદર વ્યક્તિને સતત 1, 1.5, 2 મહિના સુધી ઊંઘ આવતી હોતી નથી। તો પહેલા કારણો આપણે જાણીએ બાળકો વિશેના। તો ઘણી વખત બાળકોને એ જ્યારે ઊંઘતા હોય છે ત્યારે કોઈ પણ એક ખરાબ સ્વપ્ન આવેલું હોય, અને એ સ્વપ્નની બીક એના સબકોન્શિયસ માઇન્ડમાં, એટલે કે અર્ધચેતન મનમાં એનો ભય જ્યારે પડેલો હોય છે ત્યારે એને ઊંઘ આવતી હોતી નથી। બીજું કે બાળક જે છે એ બાળકની કોઈ ખાવાની રીત જે છે, ભોજનની જે શૈલી છે, ભોજનની શૈલી જ્યારે વ્યવસ્થિત ન હોય ત્યારે પણ એને ઊંઘ પર અસર થતી હોય છે। ત્રીજું કારણ કે અત્યારે પેરેન્ટિંગ જે સ્ટાઇલ છે, અને મેજોરિટી કુટુંબની અંદર એક જ બાળક હોય છે, તો બાળકને કોઈ પણ શારીરિક શ્રમ કરવા દેવામાં નથી આવતો। બાળકને બધી જ જરૂરિયાતો એની પૂર્ણ કરી દેવામાં આવે છે, એટલે પણ બાળકને જ્યારે થાક ન લાગે તો એ થાક ન લાગવાના કારણે પણ બાળકોને ઊંઘ આવતી હોતી નથી।
ત્યાર પછીનું એક કારણ એ છે કે સતત મોબાઈલની અંદર વ્યસ્ત રહેતા બાળકો જે છે એને પણ એ વ્યસ્તતાના કારણે એની ઊંઘ ઉપર એની બહુ મોટી અસર થતી હોય છે, કારણ કે જ્યાં સુધી એ વાત એના મનની અંદર સતત હેમરિંગ થયા કરે છે તો બાળકોને આ બધા કારણોથી ઊંઘ નથી આવતી. હવે વાત કરીએ બાળકોથી મોટાઓની, એટલે ખાસ કરીને એડોલેસન્સ છે કે એડલ્ટ છે એ લોકો, જેમ પહેલાં જ વાત કરીએ કે કોઈ પણ વિજાતીય વ્યક્તિના પ્રેમમાં પડેલા હોઈએ છીએ અને એ જ્યારે જે છે એના વિચારોના કારણે એક ઊંઘ ના આવી. બીજું કે કોઈ પણ પ્રકારનું એડિક્શન એટલે કે વ્યસન હોય છે તો એ વ્યસનના કારણે ઊંઘની અંદર ડિસ્ટર્બન્સીસ થવાની શરૂઆત થાય છે. ઘણી વખત વ્યક્તિને એવું લાગે છે કે મને તો કોઈ પ્રકારની ચિંતા છે જ નહીં, પણ એને જાગૃત અવસ્થામાં એવું લાગતું હોય છે, કોન્શિયસલી એને એવું લાગતું હોય છે કે મને કોઈ પ્રકારની ચિંતા નથી, પણ એના સબકોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડની અંદર ઘણી બધી બાબતો પડેલી હોય છે કે જે એને ઊંઘવા દેતું હોતું નથી. ઊંઘની અંદર બીક લાગતી હોય છે. ત્યાં સુધી કે એક વૃદ્ધ વ્યક્તિનો, જે અમારા ભવનની અંદર કાઉન્સેલિંગ એમનું થયેલું, કે જ્યારે સૂવે તો આંખ બંધ કરે તો એને અંધારાનો ભય લાગે છે, અંધારાનો ડર લાગે છે, તો એ ડરના કારણે પણ એને ઊંઘ આવતી નથી. તો એડોલસન્સ અને એડલ્ટ જે છે એના કારણો અલગ હોય છે. વૃદ્ધાવસ્થાની અંદર શારીરિક શ્રમ નથી હોતો, અને શારીરિક શ્રમ નથી હોતો એટલે કે વૃદ્ધોને ઊંઘની સમસ્યા સૌથી વધારે થતી હોય છે. બીજું કે વૃદ્ધોને એક પ્રકારની ઘણી વખત એ નિવૃત્ત થઈ ગયા હોય છે તો આખો દિવસ ઘરની અંદર પોતે બેઠા હોય છે, ઘરની અંદર ઘરના જ કામો કરી અને પોતાનો સમય એ વ્યતીત કરતા હોય છે. તો દિવસ દરમિયાન એમને જ્યારે ઊંઘ આવી જતી હોય છે તો દિવસ દરમિયાન ઊંઘ આવી જાય છે. એક સમય એવો છે કે જેને આરામ મળી ગયો છે. રાત્રે જ્યારે બધા સૂતા હોય છે તો ત્યારે દિવસ દરમિયાન એનો થાક ઉતરી ગયેલો હોય છે, એટલે રાત્રે એમને ઊંઘ આવતી હોતી નથી. એટલે દરેક વ્યક્તિની ઉંમર પ્રમાણેના કારણો જે છે ઊંઘ ન આવવાના એટલે કે ઇન્સોમેનિયા થવાના કારણો દરેક વ્યક્તિએ અને દરેક ઉંમરે અલગ અલગ હોય છે. જી સર, બાળકોને ખાસ કરીને ઘોડિયામાં હિંચોડે તો ઊંઘ આવી જતી હોય છે. એક ખાસ ચોક્કસ પ્રકારની આમ ટપલી મારે, દરેક વખતે ઘોડિયું એનું જે બાળક નજીક આવે ત્યારે ટપલી મારે ને એ તાલને કારણે બાળક સૂઈ જતું એવું એની માતાઓ માને છે. વાસ્તવ શું હોય છે? વાસ્તવિકતા શું હોય છે? વાસ્તવમાં પરિસ્થિતિ શું હોય છે? ઘોડિયામાં હિંચોડવાથી બાળકને ઊંઘ આવી જવાના કારણો મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ કયા હોઈ શકે? જી, તમે કહ્યું એ વાત વાસ્તવિક છે. આપણે જોતા હોઈએ છીએ કે બાળકને ઘોડિયામાં નાખીને થોડાક સમય પછી જેમ ઘોડિયા એટલે કે બાળક નજીક આવે હિંચોળો અને માતા જ્યારે થપથપાવે એમ થોડી વાર થાય એટલે પછી બાળક પછી ઊંઘી જતું હોય છે. આની પાછળના બે કારણો છે. એક તો ઘોડિયામાં હવા આવવાને કારણે એ બાળકની આંખની અંદર એ હવા ભરાય છે અને એની આંખ ઘેરાતી હોય છે. અને બીજું કે વારે વારે એને મમ્મી પાસે આવે છે, મમ્મી જે થપથપાવે છે એટલે બાળકને અંદરથી એક પ્રકારની સલામતી મળે છે કે મારી મા મારી સાથે છે. અને ઊંઘ માટે સૌથી સારામાં સારી જો કોઈ બાબત હોય ને તો એ સિક્યુરિટી છે, સલામતી છે. જ્યારે આપણે બધી રીતે સલામત હોઈએ એટલે આપણે આંખ મીચી અને આરામથી ઘસઘસાટ ઊંઘી જતા હોઈએ છીએ. એટલે ઊંઘ માટે જે જરૂરી જે છે એ સલામતી છે અને એ બાળકને પ્રાપ્ત થાય છે કે મારી મા એ મારી સાથે છે. અને બીજું ફિઝિકલી અને આંખની અંદર જે પવન આવે છે તો આ બંને બાબતો ભેગા થાય અને એને કારણે બાળક એ ઘસઘસાટ થોડીક વાર પહેલાં રડતું હોય અને 5 મિનિટ પછી ઘસઘસાટ એ ઊંઘવા મળે છે. એની પાછળનું આ માનસિક કારણ જ છે કે બાળકની માનસિક રીતે શાંતિ મળે છે અને શાંતિ મળવાને કારણે બાળક એ ઊંઘી જતું હોય છે. મેડમ, હાલરડા ગાવાની જે આપણે ત્યાં પરંપરા હતી, બાળકને ઘોડિયામાં સૂડાવે અને પછી એની માતા છે હાલરડા ગાય. આજે તો બહેનોને નથી આવડતા, મમ્મીઓને એ વસ્તુ અલગ છે, એટલે પછી કેસેટ વગાડીને કે બાળકોને ગેમ ચાલુ કરીને પછી સુવડાવવા પડે છે. તો હાલરડાનું એક લાંબા ઢાળના ગીતો એ આપણે ત્યાં હાલરડા તરીકે જાણીતા છે, ક્રેડલ સોંગ્સ. તો એની પાછળ કોઈ ગણિત હશે એવું? મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ હું વાત કરું છું કે કોઈ ગાવાથી બાળકને ઊંઘ આવી જાય અથવા એના લયથી કે એના અવાજથી કે એની પાછળનું શું કારણ હોઈ શકે? કોઈ પણ પ્રકારની માનસિક શાંતિ માટે સ્પર્શ અને અવાજ આ બે વસ્તુ એ ખૂબ જરૂરી હોય છે. અને ખાસ કરીને બાળક માટે હાલરડું એ એક પ્રકારનું મ્યુઝિક થેરાપીનું કામ કરતું હોય છે. હવે બાળક એ જ્યારે નાનું હોય છે ત્યારે જેમ આપણે વાત કરી કે પારણામાં સૂતું હોય અને એને માની એને થપાટ લાગે તો એ સ્પર્શ જે છે એક એ, અને સાથે સાથે એક માતાનો અવાજ, કારણ કે બાળક જે છે માતાના અવાજને પારખી અને એક પ્રકારની હૂંફ જે છે અનુભવતું હોય છે. હવે હાલરડાની અંદર આપણે જ્યારે જોઈએ તો એકદમ શાંત, સૌમ્ય, એકદમ કહેવાય કે ભાઈ માનસિક શાંતિ મળે એવા શબ્દોનો સમાવેશ થતો હોય છે. તો આ શબ્દોની બાળકના મન ઉપર ઘણી બધી અસરો થતી હોય છે.
હવે અહીંયા હાલરડા જે રીતે ઊંઘ માટે બાળકો માટે એક મ્યુઝિક થેરાપીનું એક સંગીતના ઉપચાર તરીકેનું કામ કરે છે, તો મોટાઓની અંદર પણ આપણે ઘણી વખત જોઈએ છીએ કે જે લોકોને ઊંઘ આવતી હોતી નથી તો એને એકદમ સોફ્ટ મ્યુઝિક સાંભળવાનું કહેવામાં આવે છે, જેની અસર એ આપણા બ્રેનના રહેલા હોર્મોન્સની અંદર થતી હોય છે અને આ હોર્મોન્સ જે છે આપણા ઊંઘ માટે આપણને મદદરૂપ થતા હોય છે. અને આપણે એ પણ જોતા હોઈએ છીએ કે જ્યારે ઊંઘ ના આવે ત્યારે એને સોફ્ટ મ્યુઝિક સાંભળવાની જ સલાહ આપવામાં આવે છે, નહીં કે એકદમ જેની અંદર મ્યુઝિક હાઈ હોય અથવા તો ધમાલ મચાવતા હોય એવા મ્યુઝિકથી દૂર રહેવાનું કહેવામાં આવે છે. તો જે કામ મોટેરાઓની અંદર સોફ્ટ મ્યુઝિક કરે છે એ જ કામ હાલરડું જે છે એ બાળક માટે કરે છે. બીજું કે હાલરડાથી બાળકની અંદર સંસ્કારોનું સિંચન અને સામાજિકરણ પણ થતું હોય છે. આપણને જીજાબાઈના હાલરડાની ખબર છે કે એ હાલરડા દ્વારા જ એમણે એના બાળકનું જે છે એક સિંચન, એક સંસ્કાર જે છે આપેલા હતા. તો હાલરડું જે છે એ માતા દ્વારા થતું બાળકનું સામાજિકરણ છે કે જેને માનસિક, શારીરિક અને સામાજિક રીતે સક્ષમ બનાવે છે. એટલે હાલરડાની પણ બાળકની માનસિકતા ઉપર બહુ મોટી અસર થતી હોય છે. જે જીજાબાઈનો આપે મેડમ ઉલ્લેખ કર્યો તો એવું કહેવાય છે કે જીજાબાઈએ શિવાજીને ઊંઘાડવા માટે નહીં પણ જગાડવા માટે હાલરડું ગાયું હતું કે ભવિષ્યમાં રાષ્ટ્રને તારી આ પ્રકારની જરૂર છે. સર, હાલરડાની વાત આપણે કરી તો મોટેરાઓને હાલરડા તો આપણે ઠીક છે કે ઓડ લાગે એ વાત કરીએ, પણ હિંચકાવાની જે વાત છે, બાળકને જે રીતે પારણામાં ઝૂલાવીને ઊંઘ આવી જતી હોય તો મોટેરાઓને જ્યારે ઊંઘ ના આવતી હોય તો આ પ્રકારના હિંચકાના કેવા પ્રયોગ કરી શકાય, અથવા તો એની હિંચકા ખાવાથી કે ખાટ ઉપર બેસવાથી કે એ રીતે સુવાથી કે ઊંઘ આવી જતી હોય એવું શક્ય છે? જી, શક્ય છે. એટલા માટે કે જે પવન જે છે એ પવનની ચોક્કસ લય અને માત્રાની અંદર જો આંખની અંદર ભરાતો હોય છે તો આપણી આંખ ઘેરાતી હોય છે અને એ વૈજ્ઞાનિક સત્ય છે કારણ કે પૂરતા માત્રામાં એ જે આંખની અંદર ઓક્સિજન જાય અને ઓક્સિજન જાય છે એટલે આંખ જે એ ઘેરાવી એ સ્વાભાવિક છે. બીજું કે મોટેરાઓ માટેની કેટલીક ટેકનિક્સ છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ વિચારે ચડી ગઈ અને વિચારે એને ઊંઘ નથી આવતી તો એના માટે મનોવિજ્ઞાનની ટેકનિક એ છે કે તમે અવળો 100થી 1 ગણો. અચ્છા. તમે આ જ્યાં સુધી ગણશો ત્યાં સુધી તમારા જે નેગેટિવ વિચારો જે છે એ કંટ્રોલમાં આવશે અને તમે 100થી 1 સુધી પહોંચશો ત્યાં સુધી લગભગ નકારાત્મક વિચારો એ જતા રહેશે અને ધીમે 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 તમારું મન એ શાંત થશે. બીજી ટેકનિક જે છે એ છે કે તમે ઓટો સજેશનની ટેકનિકનો ઉપયોગ કરો કે જેની અંદર બીજું કશું જ કરવાનું નથી. તમારે મનોમન તમારા મનને શાંત રાખી અને એ વિચારવાનું છે કે હમણાં થોડીક વારમાં જ હું ઘસઘસાટ ઊંઘી જતો જઈશ. હું નાનપણમાં હતો ત્યારે હું 13 કલાક, 14 કલાક, 17 કલાક ઊંઘી જતો. હજુ પણ હું નાનો છું, હું કાંઈ એટલો મોટો નથી થઈ ગયો મને ઊંઘ ના આવે, મને કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. આ પ્રકારના હકારાત્મક વિચાર કરી અને પોતે જે કંઈ જીવનમાં આગળ બનવા માગે છે એવા વિચારો અને સાથે સાથે પોતાના જીવનની અંદર જે હકારાત્મક બનેલી બાબતો છે એ બધાના પ્રકારના વિચારો જો તમે મનોમન કરશો તો હું માનું કે 5 થી 7 મિનિટની અંદર ઊંઘ એ પાછી એ આવી જતી હોય છે. ઘણા બધા પ્રકારની ઊંઘ લાવવા માટેની ટેકનિક છે. એની પાછળ આપણી જીવનશૈલી પણ જવાબદાર છે, એની પાછળ ખોરાક પણ જવાબદાર છે. મોટાભાગે વેદાચાર્યોનું એવું કહેવું છે કે આપણા શરીરની અંદર જ્યારે કેલ્શિયમ ઘટે ને ત્યારે એ ઊંઘનું પ્રમાણ ઘટતું હોય છે. તો કેલ્શિયમ જાળવી રાખવું એ ખૂબ જરૂરી છે અને કેલ્શિયમ જાળવી રાખવા માટે મોટેરાઓ અથવા વડીલો એમ કહે છે કે ભાઈ અમને પાચનના પેલું થાય, દવાઓ લેવી તો પેલું થાય. કશું જ દવા લેવાની જરૂર નથી. આપણી આજુબાજુ આપણા રસોડાની અંદરની જે વસ્તુઓ જે છે એ જ આપણને કેલ્શિયમ પૂરું પાડે છે. દાખલા તરીકે જમ્યા પછી કાચા તલ અને કાચું જીરું એ જો આપણે ચાવી લઈએ તો એની અંદરથી ભરપૂર પ્રમાણમાં આપણને કેલ્શિયમ મળતું હોય છે. એવી જ રીતે જે મીઠો લીમડો જે આપણે વઘારમાં નાખીએ છીએ એ લીમડાના પાન જો ચાવી લેવામાં આવે તો એમાંથી પણ આપણને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળતું હોય છે. સરગવો છે તો સરગવાની અંદરથી પણ આપણને કેલ્શિયમ એ પ્રાપ્ત થતું હોય છે અને આ કેલ્શિયમ જે છે એ આપણને ઊંઘમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતું હોય છે. એટલે જે લોકોને ઊંઘની સમસ્યા હોય એમણે કેલ્શિયમ લેવાની શરૂઆત એ કરી દેવી જોઈએ અને એ કુદરતી લેવું, ટેબ્લેટ દ્વારા નહીં. કારણ કે કુદરતી જે મળે છે ને કુદરતી આપણું શરીર જે પચાવી જાણે છે એ બાહ્ય કૃત્રિમતાથી એ નથી થતું. વધારે નકારાત્મક બીજી અસરો થાય એટલે એ કરતાં કુદરતી જે કેલ્શિયમ જે છે શરીરમાં લેવામાં આવે તો મારા ખ્યાલથી ઊંઘની જે નકારાત્મકતા છે, ઊંઘની જે વિકૃતિઓ જુદા જુદા પ્રકારની ધારાબેને કહીએ પ્રમાણની એ એક પણ વિકૃતિ થવાની શક્યતા નથી રહેતી.
સર, ટેબ્લેટનો આપે ઉલ્લેખ કર્યો તો એ પણ પૂછી લઉં કે ઘણા લોકોને એવી ટેવ હોય છે કે એ ગોળી ખાય તો જ ઊંઘ આવે, અને એનું મન જ એવું થઈ ગયું છે કે આજ મેં ગોળી નથી ખાધી. જેમ બ્લડ પ્રેશરવાળાને યાદ આવે કે આજ મેં ગોળી નથી ખાધી એટલે વધી જાય, ડાયાબિટીસવાળાને યાદ આવે ગોળી નથી ખાધી એટલે ડાયાબિટીસ વધી જાય, યાદ ન આવે તો ન વધે. તો ઊંઘવાળાને પણ આવું જ હોય છે, ઊંઘની ગોળી ખાય તો જ ઊંઘ આવે. તો એ ગોળીની નકારાત્મક અસરો તો હશે જ, સીધી વાત છે, પણ તો એમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ? અથવા તો એ વળગણ જે છે, એક પ્રકારનું એડિક્શન છે ગોળીનું, અથવા મન એટલું એનું કાચું થઈ ગયું છે, નબળું પડી ગયું છે કે ગોળીનો જ આશરો લેવો પડે છે, તો શરીર કરતાં મનની આ પરિસ્થિતિ વધારે છે, તો એમાં કોઈ રસ્તો એનો ખરો? જી, રસ્તા ઘણા બધા છે, પણ પહેલાં તો હું ગોળીઓની નકારાત્મક બાબતો જે શરીર ઉપર પડે છે ને એના વિશે થોડીક વાત કરી દઉં, જેથી કરીને જે લોકો વગર કારણે જે ગોળીઓ લે છે એ લોકો ગોળીઓ લેવાનું બંધ કરી દે. બરાબર. કોઈ પણ પ્રકારની ગોળી લે છે, ખાસ કરીને ઊંઘની ગોળીની અંદર કેટલાક પ્રકારની શામક ઔષધિઓ આવે છે કે જે આપણા તંદ્રાવસ્થા, આપણા મનના અને આપણા ડોપામાઇન ક્રિયાઓની અંદર ચોક્કસ પ્રકારની અસરો કરે છે, અને જે અસરોને કારણે આપણી જે પિટ્યુટરી ગ્રંથિઓ કે બીજા પ્રકારની જે હોર્મોન્સ જે જરે છે, આ બધા હોર્મોન્સની અંદર ઇનબેલેન્સિંગ આવે છે. એટલે જે વગર કારણે અથવા તો ઊંઘની ગોળીઓ લે છે અને પહેલી જ અસર એ થાય છે, કાં તો એનો શરીરમાં ફૂલાવો આવી જાય છે, શરીર વધી જાય છે, ના હાર્ટની અંદર સમસ્યાઓ આવે છે, અને પાચનની સમસ્યાઓ આવે છે, એની અંદર સુસ્તી રહે છે. આવી ઘણા બધા પ્રકારની બાબતો એની અંદર શરૂ થતી હોય છે. એટલે વગર કારણે અથવા તો એક બે વખત ઊંઘ ન આવી તો એક મનોવૈજ્ઞાનિકની દ્રષ્ટિએ મારું એ કહેવાનું છે કે ઊંઘ ન આવે તો એ જે આગળ મેં કઈ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરવો, ગોળીનો ઉપયોગ કરવો નહીં. બીજું કે ગોળી જે છે ને એક પ્રકારની પ્લેસેબો ટેકનિકને આધારે આપવામાં આવતી હોય છે કે એમાં લગભગ શરૂઆતની જે પાવર હોય છે, પાવર જે ખૂબ ઓછો હોય છે, અને એ આપણા મનને એમ થાય કે બસ મેં ગોળી લીધી છે એટલે હવે મને ઊંઘ આવી જશે. પણ આ ગોળીઓ લેવા જવા કરતાં જે મનોવૈજ્ઞાનિક ટેકનિકો છે એનો જો ઉપયોગ કરવામાં આવે તો ગોળીઓ એ ક્યારેય લેવી નહીં પડે. જો આપણે જેટલું જાગીએ છીએ, જેટલું કામ કરીએ છીએ એ પ્રમાણે આપણને ઊંઘ આવે અને આવે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે જો વધારે પડતું કામ કરીએ, શરીરને વધારે પડતું દુઃખી કરીએ, પીડા આપીએ તો પણ ઊંઘ ના આવે, અથવા શરીરને સાવ આરામ આપીએ તો પણ ઊંઘ ના આવે. એટલે આપણી જીવનશૈલી જે છે ને એ બહુ મહત્ત્વની છે, લાઈફસ્ટાઈલ બહુ મહત્વ. તમે કેવા પ્રકારનો ખોરાક ખાઓ છો, કેવા પ્રકારનું રહ્યો છો, કેવા પ્રકારનું વર્તણૂક કરો છો, તમારું જે પર્સનાલિટી કેવા પ્રકારની છે, નાની નાની બાબતમાં જો તમને રેસ ચડી જતી હોય, ગુસ્સો આવી જતો હોય, ચીડિયા સ્વભાવનો થઈ ગયા તો તમને ઊંઘની સમસ્યા રહેવાની જ. આ તમારી પર્સનાલિટીનો પ્રોબ્લેમ છે, શરીરનો નથી, મનનો નથી. આપણે ઊભી કરેલું જે વ્યક્તિત્વ જે છે, વ્યક્તિત્વની સમસ્યા છે. તો મારા ખ્યાલથી આ બધી સમસ્યાઓને જે દૂર કરવામાં આવે તો ગોળીઓ ક્યારેય લેવી નથી પડતી, અને ગોળીઓની અસર જે છે એ શારીરિક છે, માનસિક છે, અને એની સાથે સાથે જે છે ને વ્યક્તિગત જીવનમાં પણ એની અસરો પડે છે. વિદેશના ઘણા બધા અભ્યાસો એવું કહે છે કે ગોળીઓને વધારે પડતી લેવાને કારણે લાંબે ગાળે હાર્ટ એટેક આવવાની શક્યતા છે, અને એની સાથે કેન્સરની પણ શક્યતા છે. તો આવી મોટી કોઈ બીમારીની એ આપણી અંદર પ્રવેશ થાય એ કરતાં બેટર છે કે આપણે ગોળીઓથી દૂર રહી અને માનસિક રીતે શાંત રહી અને મનને બરાબર મજબૂત રાખી અને જો આપણે ઊંઘવાનો પ્રયત્ન કરીએ તો 100% એ ઊંઘ આવે. બીજા નંબરમાં કે ઊંઘવું છે આ બાબત પણ તમને જાગૃત રાખે છે. એટલે તમે માત્ર એવું વિચારો નહીં કે હું મારું સૂઈ જવું છે, કારણ કે સૂઈ જવું છે ને એ એક એક્ટિવ આપણા શરીરની અંદર કરી દે છે, આપણા જ્ઞાનતંતુઓને. તો તમે માત્ર ને માત્ર તમારા જીવનની અંદર બનેલી હકારાત્મક જે ઘટનાઓ છે, ઘટનાઓને વાગોળો, એને વિચારો, અને એ વિચારો જે હકારાત્મક વિચારો છે એ ધીરે ધીરે આપણને ઊંઘ તરફ એ આગળ લઈ જતા હોય છે. મેડમ, આપણે ચર્ચા કરી ઊંઘ ન આવવાના કારણો, એમાં ચિંતા એક પ્રકારની એમ હોય કે ભાઈ મારું શું થશે, કે કોઈ પ્રકારની લોન લીધી છે, ઋણ છે, ચિંતા છે. ઘણી વખત ઘણા લોકો એવા પણ હોય છે, એક એન્ઝાયટી હોય છે કે એનું કંઈક સારું થવાનું હોય, આવતીકાલે એને એવોર્ડ વિતરણ સમારંભમાં જવાનું છે, એવોર્ડ લેવાનો તો પણ મોડી રાત સુધી સૂઈ ન શકે, કાલે કંઈક મોટો પ્રસંગ એને ત્યાં આવી રહ્યો છે તો પણ સૂઈ ન શકે. તો એક પોઝિટિવ, હું નેગેટિવલી આપણે ચર્ચા કરી કે ભાઈ ચિંતા હોય તો ઊંઘ ના આવે, પણ કંઈક સારું થવાનું છે તો એને માટે પણ લોકો ઘણી વખત એવું કહેતા હોય છે કે ભાઈ ઊંઘ નથી આવતી. તો આવું પણ હોય છે, તો આને માટે એણે શું કરવું જોઈએ?
દરેક વખતે આપણે પાછળ એટલે કે પીછેહઠ જઈએ એનાથી જ ચિંતા કે સ્ટ્રેસ થાય એવું જરૂરી નથી. ઘણી વખત આપણી પ્રગતિ થવાની હોય ને તે પ્રગતિ પણ આપણને વધારે પડતા કોન્શિયસ કરી દે છે અને કોન્શિયસનેસ વધી જાય છે ને એટલે પણ આપણને ઊંઘ આવતી હોતી નથી. હવે દાખલા તરીકે આવતીકાલે મને કોઈ એવોર્ડ મળવાનો છે તો એવોર્ડ મળવાનો છે તો હું સ્ટેજ પર જઈશ તો મારે ત્યારે શું બોલવું જોઈએ, હું બોલીશ તો મારાથી કોઈ ભૂલ થશે તો, અને ભૂલ થશે તો મારા વિશે કોઈ શું વિચારશે, તો એ વિચારના કારણે થવાનું છે વિધાયક, મળવાનો છે કોઈ એવોર્ડ જ મળવાનો છે, પણ એ સુખની રાત છે, એકદમ આનંદની રાત છે, છતાં પણ આપણને એમાં ઊંઘ આવતી હોતી નથી. આવતીકાલે આપણા ઘરમાં કોઈ પ્રસંગ છે તો એ પ્રસંગ સુપેરે પાર પડી જશે કે નહીં પડે, એ પ્રસંગની અંદર કોઈ નિષેધક ઘટના તો નહીં બને ને, એટલે દરેક વખતે નિષેધક બાબતો જ આપણા ઊંઘમાં વિક્ષેપ કરે એવું જરૂરી નથી. અતિશય વિધાયક બાબતો પણ આપણા ઊંઘની અંદર વિક્ષેપ જે છે કરતી હોય છે. તો આવી સિચ્યુએશન જ્યારે થાય છે, જ્યારે વિધાયક બાબત જ તમારી સાથે બનવાની હોય છે, જ્યારે તમારી સાથે એક પોઝિટિવ મેટર બનવાની હોય છે, ત્યારે એ બાબતને હર્ષભેર સ્વીકાર કરવો એ ખૂબ જરૂરી છે. કારણ કે હર્ષથી સ્વીકારશો અને તમારી અંદર એક આત્મવિશ્વાસ કેળવશો કે ના બધું જ બરાબર થઈ જવાનું છે, અમારા તરફથી બધું ક્લિયર થઈ ગયું છે, બધું સરખી રીતે અમે લોકોએ કામ એ વ્યવસ્થિત કરી લીધેલું છે, એટલે હવે કોઈ ભૂલ થવાનો કોઈ અવકાશ છે જ નહીં. તો આ પ્રકારનું જે અગાઉ સરે વાત કરી એમ કે સેલ્ફ મોટિવેશન અને ઓટો સજેશન જ્યારે વ્યક્તિએ પોતાને આપતી હોય છે તો એની આ સમસ્યામાંથી બહાર નીકળી શકાય છે. જે ધારાબેનની જે વાત છે એની સાથે હું એક ફિલ્મનું ઉદાહરણ જોડવા માંગીશ. આપણે પેલું સિંઘમ ફિલ્મ જોયું હશે, અને સિંઘમ ફિલ્મનો સહેલો સીન યાદ કરો, લગભગ બધા શ્રોતાઓ તમે જે દર્શકો આપણે અબ તકના જોઈ રહ્યા છે, એ છેલ્લા સીનની અંદર તમે જુઓ કે હું આવતીકાલે કે હું પેલો બની જઈશ મિનિસ્ટર ને બધા મારી જય જય કરતા હશે, અને પછી એ રીતે એ ઊંઘી નથી શકતા. એટલે જે ધારાબેને વાત કરી એ પ્રમાણે હકારાત્મક બાબતો જે છે ને એ પણ આપણા મનના, આપણા જ્ઞાનતંતુઓને જાગૃત કરે છે. આપણું જે ડોપામાઇન લેવલ જે છે આપણા માઇન્ડનું, એ ડોપામાઇન લેવલ એ વધી જતું હોય છે, અને એને કારણે આખી આપણી જે ક્રિયાઓ જે છે એને કારણે રસરાઓ જે છે આપણા શરીરની અંદર એ વધી જતા હોય છે, અને આપણું શરીર એ વધારે એક્ટિવ થઈ જતું હોય છે, અને એને કારણે જે ઊંઘ જે છે હકારાત્મક બાબત હોવા છતાં પણ ઊંઘની સમસ્યા એ ઘણીવાર થતી હોય છે. સર, પૂરતી ઊંઘ એટલે શું? મેડિકલ સાયન્સ એમ કે તમે રાતના 6 થી 8 કલાક સળંગ સૂઈ જાઓ, એક એડલ્ટ માટે એટલું જરૂરી છે, પૂરતી ઊંઘ છે, પણ એ તો મેડિકલી વિચારે છે. મનોવિજ્ઞાન શું કહે છે? ઘણીવાર આપણે જોઈએ છીએ કે 2-3 કલાક સૂતા હોઈએ તો પણ આપણે ફ્રેશ હોઈએ, અને ઘણીવાર આપણે રાતના 9 વાગ્યાથી સવારના 8 સુધી સૂતા હોઈએ 11 કલાક તો પણ આપણે ઉઠીએ ત્યારે આમ શરીર ઢીલું લાગે કે મનથી સુસ્તી હોય. તો પૂરતી ઊંઘ એટલે શું? પૂરતી ઊંઘ એટલે શરીર અને મન બંને સૂતા હોય ને એને પૂરતી ઊંઘ કહેવાય. વાહ. જ્યારે આપણને સુસ્તી જેવું લાગે છે ને ત્યારે શું બને છે કે આપણું શરીર એ પડ્યું છે પણ મન એક્ટિવ છે, મન શરૂ છે, અને મનનો એ જે ભાર જે છે એ ભાર એ બીજે દિવસે આપણને સુસ્તી સ્વરૂપે લાગતો હોય. એટલે પૂરતી ઊંઘ એટલે ફરી વખત હું દોહરાવું કે પૂરતી ઊંઘ એટલે આપણું માત્ર શરીર પડ્યું હોય પથારીમાં 10 કલાક એમ નહીં, પણ એની સાથે માનસિક રીતે આપણે પણ આરામ લીધો હોય. આ બાબતો જે છે ખૂબ જરૂરી છે, અને પૂરતી ઊંઘ એ દરેક લોકો માટે જુદા જુદા પ્રકારની છે. દાખલા તરીકે નાનું બાળક હોય 0 થી 3 મહિનાનું, તો એના માટે 17 થી 18 કલાક ઊંઘ જોઈએ. 3 મહિનાથી 11 મહિનાનું છે તો એના માટે એનાથી વધારે, એનાથી ઓછી થોડીક, એટલે એનું લેવલ જે છે એ ઉંમર પ્રમાણે એ અલગ અલગ એ આવતું હોય છે. પણ ખાસ કરીને મોટેરાઓ આપણે બધાએ 18 વર્ષથી વધારેને જે છે એણે ઓછામાં ઓછી 7 થી 9 કલાકની ઊંઘ એ શારીરિક અને માનસિક બંને પ્રકારની એ લેવી જોઈએ. મેડમ, ઊંઘના લાભ તો આપણે બધા જાણીએ છીએ, પણ એના ગેરલાભો ઘણી વખત ન આવવાના ગેરલાભ, હું એ અર્થમાં કહું છું કે લાંબો સમય સુધી કેટલાક લોકો એમ કે અમે રાત્રે 4 કલાક જ સૂઈએ છીએ, કારણ કે મોબાઈલમાં વ્યસ્ત હોય મોડે સુધી, 1 વાગે સૂઈએ છીએ ને સવારે 6 વાગે ઉઠી જઈએ છીએ, 5 વાગે ઉઠી જાય તો, અને આવું લાંબો સમય કરવાથી મનને કઈ પ્રકારની મુશ્કેલી પડે છે? શરીરને તો એ તો મેડિકલ સાયન્સ સુલઝાવી દેશે, પણ મનની સમસ્યાઓ કયા પ્રકારની વધે છે? પહેલાં તો સૌથી વધારે ઊંઘના સમસ્યા જે થતી હોય છે વિદ્યાર્થીઓને અથવા તો જે કોલેજિયનો જે છે એ લોકોને, તો જ્યારે ઊંઘની સમસ્યાઓ થાય છે તો ત્યારે ઊંઘ ન કરવાના કારણે અથવા તો વ્યવસ્થિત રીતે ન સૂવાના કારણે સૌથી પહેલાં તો બેધ્યાનપણું અને ચીડિયાપણું એ આવી જતું હોય છે. કારણ કે રાત્રે જ્યારે સૂતા નથી હોતા તો દિવસ દરમિયાન ફિઝિકલી વર્ક તો જે છે સતત કરતું રહેવાનું હોય છે, એની સાથે સાથે મનને એની સાથે એંગેજ કરવાનું હોય છે, પણ મનની અંદર એ ઊંઘ પડેલી હોય છે અને શરીરે બીજા કામમાં એ વ્યસ્ત થયેલું હોય છે. તો બેધ્યાનપણું, આક્રમકતા, વ્યક્તિની અંદર ચીડિયાપણું આવવાની શક્યતાઓ એ ઊંઘ ન આવવાના કારણે થતી હોય છે.
બીજું કે આંતરવૈયક્તિક સંબંધોમાં પણ ઘણી વખત વિક્ષેપ અને ખલેલ ઊભી થતી હોય છે. જ્યારે વ્યક્તિને પ્રોપર ઊંઘ નથી આવતી હોતી તો પોતે જે જગ્યાએ કાર્ય કરે છે અથવા તો કાર્ય કરવાના સ્થળે ઘણી વખત ઝોલા આવી જવા, ત્યાં ઊંઘ આવી જવી, તો એના કારણે જે જગ્યાએ કાર્ય કરે છે તો ત્યાં એના સંબંધોમાં અથવા તો કાર્ય કરવાના સ્થળે એ ઘણી વખત વિક્ષેપ કે ખલેલ ઊભી થાય છે. બીજું કે જે વ્યક્તિ પ્રોપર ઊંઘી શકતી નથી એની અંદર સ્મૃતિની ખામી થવાની એટલે કે મેમરી લોસ થવાની પોસિબિલિટી એ સૌથી વધારે વધી જતી હોય છે. કારણ કે જેમ અગાઉ સરે વાત કરી એમ કે શરીર અને મન એ બંને સૂતા હોય અને જાગે છે ત્યારે શરીર અને મન એ બંને એક્ટિવલી જ્યારે વર્ક કરે છે તો એ કોઈ પણ કામની અંદર પોતાનું મન વ્યવસ્થિત રીતે રાખી અને કામ કરી શકતા હોય છે. તો ઊંઘ જ્યારે પ્રોપર નથી થતી હોતી તો એ વ્યક્તિને મેમરી લોસ એટલે કે સ્મૃતિના પ્રોબ્લેમ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. બેધ્યાનપણું આ વ્યક્તિની અંદર સૌથી વધારે આવી જતું હોય છે. કોઈ પણ એક કામની અંદર ફોકસ નથી કરી શકતા, કોઈ પણ એક કામની અંદર પોતાનું કોન્સન્ટ્રેશન નથી રાખી શકતા. એટલે જ્યાં ફોકસ કરવાનું છે, જે જગ્યાએ એને ધ્યાન દેવાનું છે ત્યાં ધ્યાન ન દેવાના કારણે ત્યાં બેધ્યાનપણું આવી જાય છે અને જે પરિણામ આવવું જોઈએ એનાથી વિપરીત પરિણામ એ આપણને મળતું હોય છે. એટલે ઊંઘ ન આવવાના કારણે શારીરિક અને માનસિક એ ઘણા બધા ફેરફારો અને પરિવર્તનો જે છે એ થતા હોય છે. સર, લગભગ બધા જ લોકોને સપના આવતા હોય છે. જી. ઘણી વખત આપણને સવારે યાદ પણ ન હોય ને રાતનું સપનું આવ્યું હોય. તો સપના શું છે? એ સાચા હોય છે, ખોટા હોય છે? કેટલાક લોકો એમાં જાત જાતની માન્યતાઓ છે કે વહેલી સવારે પરોઢે આવ્યું હોય તો સપનું સાચું પડે છે. બીજું આપણો દરેકનો અનુભવ હોય છે કે સપના ધડ માથા વગરના, મોં માથા વગરના આવતા હોય. જેમ વર્ષો સુધી કોઈ વસ્તુનો આપણે વિચાર ન કર્યો એવી વસ્તુ આપણને સપનામાં આવતી હોય છે. તો મનોવિજ્ઞાન શું છે સપનાનું? કારણ કે હોમિયોપેથી સારવાર જ્યારે કોઈ લેતું હોય છે ત્યારે સપના તમને કેવા આવે છે એ બધી નોંધ થતી હોય છે. તો તમે તો એ વિષયના નિષ્ણાત છો એટલે તમે સારી રીતે સમજાવી શકશો કે સપના શું છે. નિરેશભાઈ, સપના વિશે તો અલગથી આપણે 2-3 એપિસોડ કરીએ ને તો પણ ઓછું જરૂર કરશું છે. તેમ છતાં દર્શકોને કહી દઉં કે સ્વપ્ન જે છે એ સ્વપ્ન એ આપણી અધૂરી ઈચ્છાઓ એ નિંદ્રાવસ્થામાં પૂરી થવાની પ્રક્રિયા છે. જે ચેતન રીતે એ આપણે અમુક કાર્ય ન કરી શકીએ સામાજિક દબાણને કારણે, સામાજિક રચનાને કારણે અથવા તો આપણી વ્યક્તિગત કેપેસિટીને કારણે એ બધી બાબતો એ આપણું અચેતન મન એ અજ્ઞાત રીતે સ્વપ્ન સ્વરૂપે પૂર્ણ કરી અને આપણી ઈચ્છાને સંતોષવાની પ્રક્રિયા એ આખું પૂર્ણ કરતું હોય છે. એટલે સ્વપ્ન જે આવે છે અથવા તો ધડ માથા વગરના આવતા હોય છે કે આ આવતા હોય છે કે એ બધી બાબતો જે છે એ સ્વાભાવિક છે. ધડ માથા વગરને આપણને એટલા માટે લાગે કે આપણે જાગીએ છીએ ને ત્યારે વિચારીએ છીએ, તર્ક કરીએ છીએ, ચેતન અવસ્થામાં છીએ. પણ જ્યારે સ્વપ્ન આવે છે ને ત્યારે એ આખી અચેતન અવસ્થાની બાબતો હોય છે ને ત્યારે અચેતન અવસ્થા એ આપણા મનનો ઉપર ટોટલ કંટ્રોલ હોય છે અને નિયંત્રણમાં લઈ લીધું હોય છે અને એ રીતે એ એની ઈચ્છાઓ જે છે બહાર પ્રગટ કરતું હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને. માની લો કોઈ રાજકુમારી હોય અને એને મળવા જવું છે. ક્યાં? તો કે રાજકુમાર સરોવરને કાંઠે બેઠો છે ને રાહ જોવે છે. રાજકુમારીને જવું છે. એ જો તૈયાર થઈ અને નીકળશે, રાતનો સમય છે, તો જેવો રૂમની બહાર નીકળશે એટલે ત્યાં તો ડાયરો બેઠો છે, રાજા અને પ્રધાનોના અને તેની સૈનિકો ઘણા બધા નોકર ચાકર. તો એ નીકળશે તો એને એ જ વેશમાં નીકળશે તો રાજકુમારી પકડાઈ જશે. એટલે રાજકુમારી શું કરશે? એને જે મળવું છે એ તો બહુ સ્વાભાવિક છે, બહુ એના માટે ખૂબ જરૂરી છે. એટલે એ વેશ પલટો કરશે. એ પોતાના જે વસ્ત્રો જે છે પોતાની દાસીને આપશે અને દાસીના વસ્ત્રો એ પોતે લઈ લેશે અને એ રીતે એ બહાર નીકળશે. જેવી બહાર નીકળશે એટલે આ જે દરબાર છે, ડાયરો જે છે, જોશે કોણ છે, દાસી છે, હા એ ભલે બહાર જાય, એનો કંઈ વાંધો નહીં. એટલે એ રીતે એ બહાર નીકળીને રાજકુમારને મળીને પોતાની જરૂરિયાતને જે સંતોષે એવી જ કંઈક બાબતો અહીંયા છે સ્વપ્નની અંદર. કે આપણો ચેતન મન જે છે એ ચેતન મન એ જો જાગે તો આપણો અહમ અને સુપર ઈગો જે છે એ આપણને નકારાત્મક બાબતો જે છે એ કરવા માટે રોકે છે. આપણો સુપર ઈગો અને આપણો જે ચેતન અવસ્થા જે છે કે ઈગો જે છે એ એક પ્રકારના એ આપણા રક્ષકો છે. એ એક પ્રકારનો આપણા એટલે કે આ રાજકુમારીની બારે જે ડાયરો હતો એ છે, એ રોકશે આપણને.
તો હવે રોકે ને એ માટે શું કરવાનું તો કે આપણે વસ્ત્ર પરિવર્તન કરીએ, એટલે કે આપણા સ્વપ્ન જે મૂળ સ્વરૂપે હોય એ સ્વરૂપે નહીં પણ પ્રતિકાત્મક રીતે બીજા સ્વરૂપે એ જોતા હોઈએ છીએ. અને ઘણીવાર તમે એવું પણ સાંભળ્યું હશે કે અડધી રાતે ઊંઘમાં સ્વપ્ન આવ્યું અને આપણે બેબાકડા થઈને જાગી ગયા. આવું કેમ બને છે? તો એનું જ હું તમને આ જ ઉદાહરણ આપું કે રાજકુમારી માની લો કે પહેલી વખત ગયા બારે દાસીના કપડાં પહેરીને બહાર જતા રહ્યા, કોઈને ખબર ન પડી. બીજે 2-4 દિવસ પછી ફરી પાછો એ જ પ્રોગ્રામ થયો, દાસીના કપડાં પહેર્યા બહાર નીકળ્યા, પણ આ વખતે ઉતાવળમાં એ પગની ઝાંઝરી બદલવાનું ભૂલી ગયા. અને જેવા ત્યાંથી નીકળ્યા એટલે ઓલા પેલા જોવે છે બધા તો કે ના ના આ તો કે દાસી છે. પછી કે ના બરાબર સાંભળો, આ ઝાંઝરીનો અવાજ તો રાજકુમારીનો છે, એટલે એને રોકે છે અને ખબર પડે છે કે આ તો રાજકુમારી છે. તો એમ ઘણીવાર આપણે પ્રતિકાત્મક સ્વપ્ન જોતા હોઈએ છીએ, પણ એમાંનું કઈ એક બાબત કે જે છતી થઈ જતી હોય અને ત્યારે આપણું જે સુપર ઈગો છે એ આપણા અહમને તરફ ઠપકો આપે કે એ તું આવું કેમ જો છો, અને એટલે આપણે ઊભા થઈને બેબાકલા થઈ જઈએ છીએ. તો આખી આ પ્રક્રિયા જે છે એ મનોવૈજ્ઞાનિક છે. સ્વપ્ન આવતા હોય છે. વહેલી સવારના સ્વપ્ન વિશે તો ઘણા બધા પ્રકારની માન્યતાઓ છે, અને એ ખાસ કરીને લોકો એવું કહેતા હોય છે કે વહેલી સવારનું સ્વપ્ન જે છે એ સાચું પડતું હોય છે. પણ સત્યતા એમાં એ છે કે વહેલી સવારે આપણે તંદ્રાવસ્થામાં હોતા હોઈએ છીએ, નથી પૂરતા સૂતા હોતા કે નથી પૂરતા જાગતા હોતા. એ વખતે જે આપણી બાબતો જે છે ને એ અર્ધચેતન અવસ્થાની હોય છે. બરાબર. એટલે કે આપણું શરીર છે એ સૂતું હોય છે, મન જાગી ગયું હોય છે, અને જાગેલું મન એક પ્રકારની પરિકલ્પના કે એક પ્રકારના દિવા સ્વપ્ન કે એક પ્રકારની કલ્પના કરતું હોય છે. અને પછી એવું થાય કે થોડોક સમય પછી જ એ આપણે કરેલી પરિકલ્પનાઓ કે આપણે વિચારણાઓ જે છે એ આપણા જીવનમાં સાચી પડે, અને પછી આપણે કહેતા હોઈએ છીએ કે મારું સપનું એ સાચું પડ્યું. પણ ખરેખર તો એ આપણી જ કરેલી કેટલીક કલ્પનાઓ છે, એ કલ્પનાઓને પ્રાપ્ત કરવા માટે અચેતન રીતે આપણે પોતે પ્રયત્નશીલ એ હોતા હોઈએ છીએ, અને એટલા માટે સ્વપ્ન સાચું પડતું હોય છે. સરસ મજાની વાતો આ ઊંઘના વિષય ઉપર મનોવૈજ્ઞાનિક તથ્યો અને સત્યો આપણે રજૂ કર્યા. સર, અમારા દર્શકોને સૌથી પહેલાં મેડમને પછી સર એક સંદેશો આપી દો કે એને સારી રીતે ઊંઘ કેવી રીતે કરવી અને સારી ઊંઘ લાવવા માટે શું કરવું. અંતે દર્શક મિત્રો જે છે લોકોને એ જ કહેવાનું કે જેમ હવા, પાણી, ખોરાક કે આપણી બેઝિક નીડ છે, પ્રાથમિક જરૂરિયાતો જે છે, એમ ઊંઘવું એ પણ એક આપણી પ્રાથમિક જરૂરિયાત છે. સારી રીતે ઊંઘવા માટે પહેલાં તો તમારા મનને જે છે શાંત અને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. જેમ જેમ શારીરિક સ્વસ્થતાની જરૂરી છે એમ એમ માનસિક રીતે સ્વસ્થ રહેવું પણ ખૂબ જરૂરી છે. ઘણી બધી બાબતોની ચિંતા જે છે વ્યક્તિને જ્યારે ઘેરી લેતી હોય છે, શારીરિક થાક નથી લાગતો પણ માનસિક થાક લાગતો હોય છે, ત્યારે વ્યક્તિને ઊંઘ આવતી હોતી નથી. તો આ પ્રકારની બાબતોથી કે જે તમારા શરીર અને મનને બંનેને નુકસાન કરે છે એવી બાબતોથી દૂર રહેવું એ ખૂબ જરૂરી છે. જે પરિસ્થિતિને તમે બદલી નથી શકવાના એના વિશેની નાહકની અને કારણ વગરની ચિંતાઓ એ કરવી જોઈએ નહીં. રાતના સમયે તમારા મોબાઈલને તમારાથી થોડોક દૂર રાખવો જરૂરી છે, કારણ કે એ તમારી બાજુમાં હશે ત્યાં સુધી એ તમને નથી જ સૂવા દેવાનો. તો તમારી ઊંઘ જે છે એ તમારા હાથમાં રહે, બીજાના કારણે તમારી ઊંઘ ડિસ્ટર્બ ન થાય એનું ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી છે. જી, ખાસ અબ તકના આ ચાય પે ચર્ચાના જે કંઈ શ્રોતાઓ છે, જે વર્ષોથી આ લોકપ્રિય પ્રોગ્રામ થઈ ગયો છે અને લોકો જોઈ રહ્યા છે, અને મારો એક મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકેનો એક સંદેશ છે કે આપણી જીવનશૈલી જે છે ને જીવનશૈલીને સામાન્ય રાખીએ. અને બીજું સાથે સાથે એ પણ કહીશ કે આપણે એવું નકારાત્મક વ્યક્તિત્વ નથી વિકસાવવું કે લોકો આપણને એ રાતના ઊંઘવા ન દે, આપણને બીજા ઊંઘવા ન દે એવું ન બને. આપણું રિમોટ કંટ્રોલ એ આપણા હાથમાં હોય એ ખાસ આપણે કાળજી રાખવી. આપણે બીજાના શબ્દોથી, બીજાની વાણીથી, બીજાના વર્તનથી આપણે જો પીડિત કે દુઃખી રહીશું તો ક્યારેય આપણને ઊંઘ આવતી નથી. એટલે બસ એક જ સંદેશ કે તમારા જીવનનું તમારું પોતાનું રિમોટ કંટ્રોલ એ તમારા હાથમાં હોવું જોઈએ. બીજા લોકો એ તમને એની રિમોટ પ્રમાણે તમને રમાડી ન જવા જોઈએ. એને તમને ગુસ્સે કરવા હોય ત્યારે તમે થઈ જવા ન જોઈએ. એને તમને રડાવવા હોય ત્યારે તમે રડી ન જવા જોઈએ. એને તમને જે કાંઈ નકારાત્મક રીતે તમને જે કાંઈ ખેલ કરવા હોય તમે જો કરી શકો તો તમે એના હાથની કઠપૂતળી છે. એટલે તમારું રિમોટ કંટ્રોલ તમે પોતે તમારા હાથમાં રાખો એટલે ઊંઘ શું બધું શક્ય છે. તો દર્શક મિત્રો, સરસ મજાની વાતો સાંભળી. ઊંઘનું જે મનોવિજ્ઞાન છે એના ઉપર કેટલી બધી ટિપ્સ આપણને મળી.
ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.